યોહાનના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 5 કડી 1 થી 16। આ પછી યહૂદીઓનો એક તહેવાર આવતો હતો, એટલે ઈસુ યરૂશાલેમ ગયા। હવે યરૂશાલેમમાં ગાડર દરવાજા પાસે એક કુંડ આવેલો છે, તેણે હિબ્રુ ભાષામાં બેથસદા કહે છે। તેને કમાનવાળી 5 ઓસરીઓ છે। એ ઓસરીઓમાં ઘણા માંદા પડી રહેતા હતા, આંધળા, લૂલા અને લકવાવાળા। તેઓ પાણી દોહડવાની રાહ જોયા કરતા હતા, કારણ અવારનવાર એક દેવદૂત કુંડમાં આવીને પાણીને દોહડી નાખતો હતો। એ દોહડી નાખ્યા પછી પહેલો જે માણસ તેમાં ઉતરતો, તેને જે કોઈ રોગ થયો હોય તે મટી જતો। ત્યાં એક માણસ એવો હતો જે 38 વર્ષથી પીડાતો હતો। ઈસુ એ માણસને ત્યાં પડેલો જોયો, અને એ લાંબા સમયથી માંદો છે એમ જાણીને તેમણે તેને પૂછ્યું, તારે સાજા થવું છે? પેલા માંદા માણસે જવાબ આપ્યો, પ્રભુ, કુંડના પાણી દોહડાય ત્યારે મને કુંડમાં લઈ જનાર કોઈ નથી, અને હું પોતે જતો હોઉં છું ત્યાં કોઈ બીજો મારા કરતા પહેલા કુંડમાં ઉતરી પડે છે। ઈસુએ તેને કહ્યું, ઊભો થા અને તારી પથારી ઉપાડીને ચાલવા માંડ। તે જ ક્ષણે તે માણસ સાજો થઈ ગયો અને પથારી ઉપાડીને ચાલવા માંડ્યો। એ દિવસે વિશ્રામવાર હતો, એટલે યહૂદીઓએ એ સાજા થયેલા માણસને કહ્યું, આજે વિશ્રામવાર છે, આજે તારાથી પથારી ન ઉપાડાય। પણ તે માણસે તેમને જવાબ આપ્યો, જેણે મને સાજો કર્યો તેણે તો મને કહ્યું કે તારી પથારી ઉપાડીને ચાલવા માંડ। તે લોકોએ કહ્યું, તને પથારી ઉપાડીને ચાલવા માંડવાનું કહેનાર કોણ છે? પણ એ સાજા થયેલા માણસને એની ખબર ન હતી, કારણ ત્યાં ભારે ઠઠ જામી હતી અને ઈસુ તેમાં ભળી ગયા હતા। એ પછી ઈસુને મંદિરમાં તેનો ભેટો થઈ જતા તેમણે તેને કહ્યું, જો હવે તું સાજો થઈ ગયો છું તો હવે પાપ કરીશ નહીં તો તારા ઉપર કોઈ એથી મોટી આફત આવી પડશે। તે માણસે ત્યાંથી જઈને યહૂદીઓને કહ્યું કે મને સાજો કરનાર ઈસુ હતા। વિશ્રામવાર દિવસે આવા કામો કરતા હતા, એથી યહૂદીઓએ ઈસુની પાછળ પડ્યા। આ પ્રભુની વાણી છે। જય ઈસુ। એક 38 વર્ષથી બીમાર માણસને સાજો કરે છે। આ ઘટનામાંથી મહત્વનો બોધ મળે છે કે ઈસુ દરેક દુઃખી અને જરૂરિયાતમંદ માણસ પર દયા અને કરુણા કરે છે। ઈસુએ તે માણસને પૂછ્યું, શું તું સાજો થવા માંગે છે? આ પ્રશ્ન બતાવે છે કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સાચો બદલાવ ત્યારે જ આવે જ્યારે તેની અંદર સુધરવાની અને સાજા થવાની સાચી ઈચ્છા હોય। તે માણસે ઈસુના શબ્દ પર વિશ્વાસ રાખ્યો અને ઈસુએ કહ્યું તેમ ઊભો થઈ પોતાનો ખાટલો ઉઠાવીને ચાલ્યો। એટલે સમજાય છે કે ઈશ્વરના શબ્દ પર વિશ્વાસ રાખવાથી જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવી શકે છે। પછી ઈસુએ તેને પાપ ન કરવા માટે પણ ચેતવણી આપી, જે બતાવે છે કે સાજા થયા પછી માણસે સારા અને ધર્મ માર્ગ પર ચાલવું જોઈએ। આ ઘટના આપણને શીખવે છે કે ઈશ્વર પર વિશ્વાસ રાખવો, પાપથી દૂર રહેવું અને જીવનમાં સુધારાની ઈચ્છા રાખવી ખૂબ જરૂરી છે। જ્યારે આપણે સાચા હૃદયથી ઈશ્વરની તરફ વળીએ છીએ ત્યારે ઈસુ આપણને આધ્યાત્મિક રીતે પણ સાજા કરે છે અને આપણા જીવનને નવી દિશા આપે છે। જય ઈસુ।